મને કહેતા હતા ગચ્છાધિપતિ, હમણાં રાજસ્થાનમાં એક તીર્થ થયું, બહુ મોટું તીર્થ થયું. મને કે એમના ટ્રસ્ટીઓને કયો કે ત્યાં 100 થી 200 જૈનોના સાધર્મિકના ઘર વસાવે. જુઓ, જૈન ગીતાર્થ આચાર્યોની દ્રષ્ટિ કેટલી દીર્ઘ હોય. જે ગુરુ ભગવંતો તમને કારખાના અને ફેક્ટરી નહીં ખોલવાની વાત કરે છે, એ જ ગુરુ ભગવંતો ક્યારેક અવસર આવે ત્યારે એમ કે રાજસ્થાનની અંદર તમારા જેવા શ્રીમંતોએ એવો એક ઉદ્યોગ ખોલવો જોઈએ અને એમાં કમ્પલસરી જૈનોને રાખવા જોઈએ. એમાં અમારો આશય ઉદ્યોગ ખોલીને તમને કરોડપતિ બનાવવાનો નથી. અમારો આશય જૈનોને ગોઠવીને તીર્થોની રક્ષા કરો. રાણકપુરમાં 1997-98ની સાલમાં ભગવાન ધર્મનાથની મૂર્તિ ખંડિત થઈ હતી, યાદ છે? નાડોલ અને નાડલાઈ નામ સાંભળ્યું છે? હજારો વર્ષ પ્રાચીન પરમાત્મા નેમનાથની પ્રતિમાનું ડોકું ખંડિત થઈ ગયું, ખંડિત થઈ ગયું કાયમ માટે. આ પરમાત્માની પ્રતિમાના દર્શનથી આપણે વંચિત થઈ ગયા. દિવસે દિવસે રાજસ્થાનમાંથી ઘર ઘટતા જાય છે અને દિવસે ને દિવસે રાજસ્થાનમાં તીર્થો વધતા જાય છે. એક એવું ગામ છે રાજસ્થાનમાં, મને બોલતા શરમ આવે છે. એક કરોડોપતિને, અબજોપતિને અમદાવાદ અને મુંબઈમાં રહેવું છે, પણ એમાં 1 અરબપતિ એક તીરથ બનાવ્યું, એટલે બીજાએ કહ્યું ઓપે કેડે કમ હો, વણે કીર્તિસ્તંભ બનાવ્યો, ઓપે 72 જિનાલય બનાવું. હા, કોમ્પિટિશન, આ ધર્મની કોમ્પિટિશન કરો એની ના નથી, પણ કર્યા પછી જો સુરક્ષાના કોઈ પ્રબંધ ન કરો ને તો તમે ક્યાંક પાપના ભાગીદાર બનો છો. શાસ્ત્ર લખે છે, એક નવું દેરાસર કરતા જૂનાના જીર્ણોદ્ધારમાં 8 ગણું પુણ્ય છે. અને હજી આગળ સાંભળો, એક જીર્ણોદ્ધાર કરવા કરતા એક તીર્થની રક્ષા કરવામાં 80 ગણું નહીં, અનંત ગણું પુણ્ય છે. આજે અમદાવાદ ગામના કેટલાય જિનાલયો એવા છે જેની સુરક્ષા કરવી બહુ જરૂરી છે. અહીંયા બેઠેલા કોઈ જો બિલ્ડર લોબી વાળા હોય તો અમારે એમને કહેવું છે, અહીંયા સ્કીમો બનાવો છે. અહીંયા સ્કીમ બનાવવાને બદલે તમારે પોળોમાં સ્કીમ બનાવવી જોઈએ. 5 માળ 7 માળનું મકાન, અને જેઓ સાધર્મિક છે, જેઓ લાંભામાં રહે છે, એવી જગ્યાએ રહે છે કે જેની આજુબાજુમાં હલકા વર્ણવાળા છે, એને કારણે એના સંસ્કાર બગડે છે. એને ત્યાંથી ઉચકી અને તમારા પોળમાં સુરક્ષિત કરી દેવા જોઈએ. સાધર્મિક સુરક્ષિત થઈ જાય, એની સાથે આપણા પરમાત્માના જિનાલય પણ સુરક્ષિત થાય.